નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. અમદાવાદ શહેરના ટ્રાફિક જંકશન હવે સ્માર્ટ ટ્રાફિક જંકશન બનશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવશે, જેથી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે. ડાંગ જિલ્લામાં 50 લોકો ભરેલી બસ પલટી ખાઈ જતા 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના સાતપુરાના માલેગાંવ પાસે બની હોવાની જાણકારી સામે આવી છે. ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ ટિકિટ ન મળતા ભાજપના ઉમેદવારોએ પક્ષની વંડી ઠેકીને પક્ષપલટો કર્યો છે, તો કેટલાક નેતાઓએ કેસરીયો ખેસ ઉતારીને અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે. કેરળની એક કોર્ટે બાબા રામદેવ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. રામદેવ ઉપરાંત પતંજલિ યોગપીઠના પ્રમુખ આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ પણ વોરંટ જારી કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના નાગપુરથી એક 45 વર્ષીય સાયકોલોજિસ્ટ પર 50થી વધુ વિદ્યાર્થીનીનું શોષણ કર્યાના આરોપ લાગ્યા છે. સાયકોલોજિસ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. તે નાગપુરના પૂર્વ ભાગમાં એક ક્લિનિક ચલાવતો હતો. વર્ષ 2025-26ના બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે 6.81 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. ચીન અને પાકિસ્તાનના પડકારો વચ્ચે સૈન્યની ક્ષમતા અને આધુનિકતામાં વધારાને ધ્યાનમાં રાખીને સંરક્ષણ બજેટમાં આશરે 9.52% વધારો કરવામાં આવ્યો છે. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ચાઇલ્ડ પેશન્ટ, તેની માતા અને અન્ય 4ને લઈ જતું એક વિમાન શહેરના પરા વિસ્તારમાં તૂટી પડતા અને એક બાજુના મકાનોને પણ આગ લાગતા અનેકના મૃત્યુ થયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. સુદાનમાં સેનાની સામે લડી રહેલા અર્ધલશ્કરી દળે એક ઓપન માર્કેટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આશરે 54 લોકોના મોત થયા છે અને 158થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદને આમિર ખાનની ગજનીની સિક્વલ બનાવવામાં રસ છે. તે 1000 કરોડ રૂપિયાના બજેટ સાથે તમિલ અને હિન્દીમાં ગજની 2ની યોજના કરી રહ્યો છે. રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોતાના પ્રોડક્શન હાઉસ કામ્પા ફિલ્મને લોન્ચ કર્યું હોવાની ઘોષણા કરી છે. કામ્પા ફિલ્મ્સના બેનર હેઠળ તેમણે એક નવા પ્રોજેક્ટની શરૂઆત પણ કરી દીધી છે. તો હતા કનેક્ટ ગુજરાતના આજના સીજે એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.